નંદધામ સોસાયટીના રહેવાસીઓ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગ મૌન રેલીનું આયોજન કરવામાં આવેલ। નંદધામ સોસાયટીથી લઈ મહાનગરપાલિકા સુધી રેલીનું આયોજન કરેલ। રેલીમાં ઘંટનાદ સાથે કરી પ્રશાસનને તાકીદ કરી કોમન પ્લોટ પરનું દબાણ દૂર કરવા અપીલ કરવામાં આવેલ। મારું નામ નંદલાલ તેજવાણી। અમે લોકો નંદધામ સોસાયટીમાં રહીએ છીએ। અમે લોકોએ કમિશનર સાહેબને અરજી કરેલી છે, કલેક્ટર સાહેબને અરજી કરેલી છે। કમિશનર સાહેબે 261, 262 બંને દાખલ કર્યા પછી પણ કોઈ પણ જાતનું કોમન પ્લોટ ઉપર દબાણ દૂર કરવા માટે હજી સુધી સહયોગ કરવામાં આવેલો નથી। અમે સરકારને એટલી અરજ કરીએ છીએ કે અમને અમારો કોમન પ્લોટ જે ભૂમાફિયાઓ દબાવીને બેઠા છે એના આગળથી એ ખાલી કરાવીને અમને આપે એવી અમે અરજ કરીએ છીએ। આજે અમે લોકોએ અમારા સોસાયટીમાંથી લઈ અને અહીંયા કમિશનર ઓફિસ સુધીની રેલી એક કાઢેલી છે, જેમાં અમે સરકારને આવેદન આપીએ છીએ, નિવેદન કરીએ છીએ કે સોસાયટીનો કોમન પ્લોટ જે છે જેના ઉપર દબાણ છે એ જેટલું બને એટલું જલ્દી અમને ખાલી કરાવીને આપી દે। અમે આજે રેકડી લઈ અને ઘંટનાદની સાથે આખા બસ સ્ટેન્ડ રોડથી લઈ અને કમિશનર ઓફિસ સુધીનો રેલી કરેલી છે।